રાધનપુર ખાતે આવેલા બેન્ક્વેટ હોલ ખાતે રાધનપુર શહેર કોંગ્રેસની મીટિંગ યોજાઈ હતી, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી. રિવ્યૂ મીટિંગ યોજાઈ આવનારી નગરપાલિકા જીતવા માટે રણનીતિ નક્કી કરવામાં આવી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોંગ્રેસની મીટિંગ યોજાઈ, જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આવનારી રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાંથી સુભાષરૂબેન યાદવ, નોંધ પ્રભારી અને ગીતાબેન અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, નાઝીરભાઈ અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર વિષ્ણુ ઝુલા, કાનજીભાઈ પરમાર અને શંકરજી ઠાકોર અને વર્દીદાન ગઢવી, વિનોદ ઠાકોર અને ગણેશજી ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવનારા રાધનપુર નગરપાલિકા ચૂંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી. તો અલગ અલગ વક્તાઓ દ્વારા રાધનપુર નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર તૈયારી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. 28 ઉમેદવાર 7 વોર્ડમાંથી તૈયાર કરી નગરપાલિકા જીતવાની તૈયાર કરવામાં આવેલ. નગરપાલિકા જીતવાની તૈયારી કરવામાં આવેલ. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. મહેબૂબભાઈ મલિક, શહેરના બધા આપણા કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, આગેવાનો, तालुका राधनपुर नगर पालिका का चुनाव आ रहा है, उसी के मद्देनजर जो आज की रिव्यू मीटिंग बुलाई गई है. पिछड़ो वर्ग છે આવા લોકોના કામ આપણે ઘેર જઈને કરાવી શકીએ. આપ સૌને મારી વિનંતી છે કે ટિકિટની બાબતમાં ભર્યા વગર પાર્ટી ભાઈ પ્રદેશના નેતા અને મારા હું કોર્પોરેટર લડ્યો. આપણા બૂથ લેવલ સુધીના સંગઠનને મજબૂત કરશો तो તમે ચૂંટણી જીતી શકશો. बाकी चुटनी जीतनी इतनी सैली नहीं. देखिए, राधनपुर हमारा शुरू से ही बहुत ही मजबूत इलाका रहा है और हम लोग लगातार यहाँ जीतते आए हैं. नगर पालिका का चुनाव आने वाला है. 1.5 साल से यहाँ पर चुनाव नहीं हुआ था और यहाँ पर हम एक मजबूत स्थिति में है. हमारा पार्टी कैडर बहुत मजबूत है. मेरा यहाँ आना सिर्फ ये उद्देश्य था कि यहाँ पर कार्यकर्ताओं में और लोगों में जोश भरा जाए, ताकि वो सच्ची निष्ठा से पार्टी के लिए चुनाव लड़े और हम लोग ऐसे कैंडिडेट्स को चुनने के टिकट देने का काम करें जो चुनकर आए. तो जहाँ तक अभी मेरे को पता चला है, हमारी पार्टी बहुत मजबूत स्थिति में है. सभी वार्डों में हम लोग जीत कर आ रहे हैं और हमारी प्रभारी हैं यहाँ पर, हमारे पूर्व विधायक यहाँ पर रघुभाई है जो यहाँ के नेता है, वो लगातार लोगों से संपर्क में है. हम लोग कोशिश करेंगे कि हम ऐसे कैंडिडेट्स बनाएं जो जीत कर आएंगे. રાધનપુરની પ્રજા કાયમ માટે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે, ફરીથી પણ આશીર્વાદ આપશે એનો અમને પૂરો વિશ્વાસ. વોર્ડ વાઇઝ બૂથનું પ્લાનિંગ અને ઉમેદવારો માટેનો એક ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટીએ જે નક્કી કર્યો છે એના માટેની આ રિવ્યૂ મિટિંગ છે. પાર્ટી ઉપરથી નક્કી કરશે કોનો ઉમેદવાર બનાવવો, પરંતુ ચૂંટણી લોકોના જે મેઇન પ્રશ્નો, પીવાનું મીઠું પાણી, અંડરગ્રાઉન્ડ ગટર, લાઇટ, રોડ, રસ્તાની વ્યવસ્થાઓ માટે આ ચૂંટણી લડવામાં આવશે.